નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ગુજરાતી પ્રકરણ નંબર 18 એક વાસ્તવિક સ્થિતિ ઘટનાની આ નોંધ લેતી આ સરસ મજાની આજે વાત કરવાની છે, જેનું શીર્ષક છે પંગુમ લગયમ દે ગિરિમ. સાહિત્ય પ્રકાર રેખાચિત્ર છે. અહીં અરુણિમા નામની વ્યક્તિનું વાસ્તવિક ચિત્ર અહીંયા ઊભું કરાયું છે. આ રેખાચિત્રમાં અરુણિમા છે એ વોલીબોલની રાષ્ટ્ર કક્ષાની એક શ્રેષ્ઠ ખેલાડી રમતવીર છે. એના જીવનમાં અચાનક એક કરુણ ઘટના નીપજે છે અને તેને અપંગ બનાવી દે છે. છતાંય પણ એ સહેજ પણ વિચલિત થયા વિના એ સતત સંઘર્ષ કરે છે પરિસ્થિતિ સામે. સંઘર્ષ અને એના મક્કમ વિશ્વાસને પરિણામે એ એનું ધાર્યું કાર્ય સિદ્ધ કરે છે અને પોતે CISF એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સમાં એ જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા તે લખનૌથી પદ્માવત એક્સપ્રેસમાં દિલ્હી જવા નીકળે છે. ટ્રેનમાં એ પેલી અરુણિમા ને બદમાશ લૂંટારૂ લોકોની એક ટોળકી એનો શિકાર કરે છે. તે બદમાશો સામે જજુમી, પણ દુર્ભાગ્યવશ એ બદમાશોએ એને ટ્રેનની બહાર ફેંકે છે અને સામેથી આવતી ટ્રેન નીચે એનો ડાબો પગ કપાઈ જાય છે. અને પછી જે બને છે તે અત્યંત કરુણાજનક હતું, પરંતુ તેણે એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરે છે અને કૃત્રિમ પગ દ્વારા એ એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતનું જે રીતે એ આરોહણ કરે છે એ અત્યંત પ્રશંસનીય કાર્ય છે. અરુણિમાનો જીવન સંઘર્ષ જોતા એમ કહી શકાય કે પંગુમ લગયમ દે ગિરિમ એ આ શીર્ષક યથોચિત ઉચિત છે. કહેવાય છે કે સાહસ કર્યા વિના સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી. આપણે જ આપણા ઘડવૈયા કહેવાય છે. જિંદગી એ જિંદાદિલીનું એક નામ છે. એવી વગેરે કહેવતો એને અહીં સાર્થક પડે છે. તો એવી આ એક વાસ્તવિક રિયલ સ્ટોરી પરની આ સરસ મજાનું આ અરુણિમાનું રેખાચિત્ર વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો સીધા હવે પ્રવેશીએ. બરેલી ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, અંગ્રેજી શબ્દોની ભરમાર છે આ પ્રકરણમાં. હોસ્પિટલમાં, બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સ્ટાફમાં દોડધામ મચી ગઈ. કર્મચારીનો સમૂહ સ્ટાફ અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું, પરંતુ ચિંતાજનક તો બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવા માટેની એનેસ્થેશિયાની સુવિધા. એનેસ્થેશિયા એ એવી પ્રકારની એક દવા, ઇન્જેક્શન છે જે દર્દીને ઓપરેશન કરવાનું એના પહેલા એને બેભાન કરવા માટે આપવામાં આવે છે. અરુણિમાએ એ અર્ધભાનાવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડૉક્ટરને હિંમતથી કહ્યું. એ પોતે અડધી ભાનમાં હતી, અડધી. તો એવી અવસ્થામાં પણ એણે બધી ચર્ચા ડૉક્ટરોની સાંભળી અને હિંમતથી કહ્યું, સરજી, મારો પગ કપાયો. હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી. તો હવે તો તમે મારા ભલા માટે સારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. જુઓ તો ખરા એ કેટલી તાકાત અને કેટલું દ્રઢ મનોબળ, કેટલો વિશ્વાસ અને કેટલું એ પીડા સહન કરવાની પણ એની પૂરેપૂરી તૈયારી. કે ત્યાં તો મારી તો પગ કપાયો ત્યારે કોઈ ન ફરક્યું. હવે તો મારા સારા ભલાઈ માટે થઈને તમે મને પીડા આપવાના છો, અથવા તો જે મારો પગની સર્જરી કરવાના છો, તો એ તો મારા ભલા માટે કરો છો, તો હું સહન કરી લઈશ.
એની અડગતા જોઈ ડોક્ટર અને નર્સ આભા બની ગયા, એકદમ દંગ થઈ ગયા, આશ્ચર્યમાં મુકાઈ ગયા. તેમની માનવતા જાગી ઉઠી. હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટ એટલે જે દવા બનાવે ઔષધિ એમણે રક્તદાન કર્યું અને એનેસ્થેશિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું. ભયંકર વેદનાભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો. એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાણા ઊભા કરી દે છે. 2011 એપ્રિલે અરુણિમા CISF સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટી ફોર્સ માં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા એ પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કર્યો. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની રહી, પણ કોઈ એનો વિરોધ ન કર્યો. કોઈ એમને અટકાવ્યા નહીં. વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર રહેલી અરુણિમાએ સામી લડત આપી અને એ જજુમી એટલે કે એની સામે એને સંઘર્ષ પણ કર્યો. પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી. એના દુર્ભાગ્ય એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવિને કચડતી ગઈ. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો. લોહી લોહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી, પણ કોઈ એની મદદે આવ્યું નહીં. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર પડી રહી. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ, પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં. માત્ર એના કપાયેલા પગના માંસની મિજબાની માણવા ઉંદરો આવ્યા. ઉંદરો તો હોય ત્યાં ટ્રેક પર, એની બસ લિજ્જત લેવા, એની મહેફિલ માટે થઈને જાણે ઉજાણી કરવા માટે કોણ આવ્યું? ઉંદરો ફરક્યા. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડીભેર લટકતો હતો. જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી. સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને એમ્સ દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાંની લાંબી સારવાર પછી તેણે થોડી સ્વસ્થતા મેળવી. ત્યારે તેને સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી, એટલે આત્મહત્યા કરવા માટે કૂદી, એટલે આવું વગેરે વગેરે એણે સમાચારમાં એણે સાંભળ્યું. આમ બન્યું એવું એણે સમાચારમાં એણે વાંચ્યું, સાંભળ્યું. એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું, પણ કોઈએ માન્યું નહીં. સત્ય તો સમયની એરણ પર જ ઓળખાય છે. હવે એણે પોતાની જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. જહાં ચા વહાં રાહ. એ ન્યાયે એ હોસ્પિટલની પથારીમાં જ એણે નક્કી કરી લીધું કે હું પર્વતારોહણ કરીશ. હું પર્વતને ચડીશ, હું હિમાલય ચડીશ, એવરેસ્ટ ચડીશ. સોરી, લોકોએ એને પાગલ ગણી, કારણ કે એ પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. જેનો પગ જ નથી અને પગ હોય છે એને ચડવું આટલું મુશ્કેલ અગવડ થઈ પડે છે. આ તો એને પગ છે છતાંય એણે કહે છે કે આ તો ગાંડી છે. અરુણિમાની અંદર એક દ્રઢ સંકલ્પ શક્તિ હતી, પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવવી એ બે કપરા પ્રશ્નો એની સામે હતા. લોકો એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવ્યા, કહ્યું, એને બધી નર્વસ અને નેગેટિવ સલાહો આપી. તારો એક પગ કપાઈ ચૂક્યો છે, બીજામાં રોડ છે, એટલે એની અંદર સ્ટીલનો સળિયો બેસાડવામાં આવ્યો છે. કરોડરજ્જુમાં પણ તિરાડો પડેલી છે. તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે. લોકોએ એનું અપંગ શરીર દેખાતું હતું, એનો અડગ આત્મવિશ્વાસ નહીં. લોકોને તો માત્ર એ જ દેખાતું હતું, એનું અપંગ શરીર છે એ જોઈ શકતા હતા, બાકી એની અંદર રહેલો આત્મવિશ્વાસ એ જોઈ શકતા નહોતા. અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું. દુર્ગમ એટલે કે એકદમ જેને કહી શકાય કે કઠિન અને કપરું એવું મુશ્કેલ લક્ષ્યને સિદ્ધ કરવા માટે એણે માનસિક રીતે એને મનને મજબૂત કરી દીધી હતી. અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું હજુ પણ જે અહીંથી બાકી રહેશે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્રમશઃ જોઈશું. થેન્ક યુ.